તમામ ભાઈ બહેનોને સૌપ્રથમ તો શુભેચ્છાઓ। આજનો કાર્યક્રમ ખાસ ઘણી બધી વાતો થઈ આ મંચ ઉપરથી, પરંતુ જે એક કાર્યક્રમનો ખાસ એક થીમ બનાવવામાં આવી છે। જે થીમનો મુખ્ય હેતુ એ છે કે આપણા લોકો જાગૃત થાય। બંધારણની અંદર વિશિષ્ટ અધિકારો અપાવનારા ડોક્ટર જયપાલસિંહ મુંડાજી અને ત્યારબાદ ગુજરાતમાં અને આદિવાસી વિસ્તારમાં બંધારણીય અધિકાર યાત્રાની શરૂઆત કરનાર આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ અને એમની થીમ આ સ્ટેજ પર તમે જોઈ શકો છો। જે થીમ છે રૂઢી ગ્રામ સભા અનુસૂચિ 5, જે ડોક્ટર જયપાલસિંહ મુંડા દાદાની બદૌલત આપણને મળી છે। આદિવાસી વિસ્તારને અને આદિવાસી લોકોને, કારણ કે આદિવાસી દેશનો માલિક છે અને જ્યારે પણ અંગ્રેજો દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવ્યા ત્યારે દરેક કાયદાઓની અંદર આદિમ જાતિ આદિવાસીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ બંધારણ બન્યું। બંધારણની અંદર આદિવાસી શબ્દની માંગ હતી ડોક્ટર જયપાલસિંહ મુંડાજીની સમગ્ર ભારતના આદિવાસીઓ માટે, એ નથી મળી, એ દુઃખની વાત છે। બંધારણની અંદર અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખ મળી, પરંતુ દેશની અંદર અમુક ભાગ અનુસૂચિત 5 જે રિઝર્વ રાખવામાં આવ્યા, જે વિસ્તારની અંદર કોઈ ગેર આદિવાસી વસવાટ નહીં કરી શકે, આપણા વિસ્તારની અંદર રોજગાર નહીં કરી શકે, આપણી જમીનો નહીં લઈ શકે, પરંતુ એ પણ આજે દુઃખ સાથે કહેવું પડે કે આપણા લોકો પણ હજુ જાગૃત નથી અને આપણે પણ લોકો સુધી નથી પહોંચ્યા। તો એક જાગૃતિ માટે એક ખૂબ સરસ એક બેડું અમને ઝડપાયું છે અને એમનો આપ સુધી પહોંચવા માટે અમે પ્રયાસ કરીએ છીએ। આજની જે થીમ છે આપણી રૂઢી ગ્રામ સભા અનુસૂચિત વિસ્તાર, આદિવાસીઓ માટે રિઝર્વ વિસ્તાર। આપણે આજે જોઈએ છીએ જળ, જંગલ, જમીન અને ખનિજના માલિક આદિવાસીઓ છે, પરંતુ આજે કોઈક ના કોઈક રીતે એ છીનવવામાં આવે છે। આદિવાસીઓને જમીનોથી બેદખલ કરવામાં આવે છે। દરેક ક્ષેત્રની અંદર આદિવાસી લોકોને જે અનામત મળી છે જયપાલસિંહ મુંડા દાદાની બદૌલત, એ પણ આજે માત્ર 1% નોકરીઓમાં લાભ મળે છે આપણા લોકોને। તો ખાસ આખા ગુજરાતની અંદર જેમણે ડોક્ટર જયપાલસિંહ મુંડા દાદા પછી આજે પણ દેશની અંદર આદિવાસી નેતાનું નામ આવે તો સૌપ્રથમ છોટુભાઈ વસાવાનું નામ આવે છે। છોટુભાઈ કોઈ પાર્ટી પક્ષના નથી, છોટુભાઈ સમાજના છે અને આજે આટલી ઉંમરે પણ સમાજને જાગૃત કરવાનું કામ કરે છે। આખા દેશના એક એવા નેતા જેમણે આદિવાસીઓના હક અને અધિકારો વિશે આખા ગુજરાતની અંદર બંધારણ અધિકાર યાત્રા કાઢી અને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું। આજે પણ તેઓ અમારા જેવા નવયુવાનને પ્રેરણા આપે છે અને એમની પ્રેરણાથી આજે અમે આ તમારી સમક્ષ બોલીએ છીએ। અને જેટલા જેમને તકલીફો હોય, આદિવાસીઓને જેમની પરિસ્થિતિ સારી નથી, આજે પણ એમની સુધી છોટુભાઈ વસાવા સાહેબની બદલો અમે પહોંચીએ છીએ અને એમને મદદ કરીએ છીએ અમે। તો ખાસ રૂઢી ગ્રામ સભા અને આજના કાર્યક્રમ માટે છોટુભાઈ વસાવા સાહેબનો એક આપણા લોકોના સંદેશો છે। ખાસ રૂઢી ગ્રામ સભા યુવાનોને ખાસ કે હવે પછી આપણે આ જવાબદારી યુવાનોની છે અને દરેક વિસ્તારની અંદર આપણા લોકોને જાગૃત કરો અને રૂઢી ગ્રામ સભા બનાવો, કારણ કે એ સિવાય આપણા પાસે કોઈ રસ્તો હવે બચવાનો નથી। આપણું ગામ આપણે બચાવવું હોય, આપણા ગામની અંદર વિવિધ પ્રોજેક્ટો આવતા આપણે અટકાવવા હોય, આપણા લોકોને જમીનો બચાવવી હોય તો રૂઢી ગ્રામ સભા, પંચ જેને કહેવાય પંચ પ્રથા, એ આપણે અમલી બનાવવી પડશે। અને આજનો ખાસ એ સંદેશો હતો છોટુભાઈ વસાવા સાહેબનો કે રૂઢી ગ્રામ સભા દરેક ગામોની અંદર બનાવવાનું ચાલુ કરો, જેથી આપણા લોકો બચી શકે। તો ખાસ આજના કાર્યક્રમની અંદર આ થીમ બનાવવામાં આવી છે। એવું હશે કે આ ફોટામાં કોણ છે, તો એ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા છે। તો આટલું જ કહીને વિરમું છું। આપ સૌના જે આદિવાસી
જોહાર અને જયપાલસિંહ મુંડાજીની જન્મ જયંતિની ખૂબ શુભેચ્છા.